આજે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આપ જાણો જ છો કે યોગ એ એક શક્તિશાળી સાધન છે। આપણા જીવનના દરેક તબક્કે આપણને મદદ કરે છે અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે પણ છે। યોગ હોર્મોનને સંતુલિત કરે છે અને માનસિક સુખાકારીને પણ ટેકો આપે છે અને આવું તો કેટલુંય બધું। નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર, આયુર્વેદ ઉપચાર નિષ્ણાત અને ફાઉન્ડર ઓફ શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર। આજે આપણે જાણીશું કે કેવી રીતે યોગ એ સ્ત્રી સ્વાસ્થ્યને સંતુલિત કરે છે। જો આપ અમારી ચેનલ પર નવા છો તો આવી જ આયુર્વેદિક હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી રાખજો। ચાલો તો હવે જાણીએ કે યોગ એ મહિલાઓને કેવી રીતે ફાયદો કરી શકે છે। આમ તો મહિલાઓ સશક્ત જ છે, પરંતુ જીવનના વિવિધ તબક્કા ઉપર હોર્મોનના ફેરફારો, માસિક ધર્મની પીડા, ડિલિવરી પછીના ફેરફાર, મેનોપોઝ જેવા રોગ કે કોઈ પણ સમય સ્ટ્રેસ, ચિંતાને લીધે સ્ત્રી ઈચ્છે છે કે એક સ્વસ્થ શરીર અને મનની સ્થિરતા, અને આ સ્થિરતા અને સ્વાસ્થ્ય યોગ દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ। નિત્ય યોગ કરવાથી માસિક ધર્મ વખતે થતી પીડા અને પરેશાની ઘટાડી શકાય છે। અને હા, માસિક સમયે હેવી યોગ ના કરવા જોઈએ। માસિક ધર્મ વખતે શરીરની ઉર્જા તમારા ગર્ભાશયની આસપાસ કેન્દ્રિત હોય છે અને ત્યારે વધુ ઉર્જા વ્યાયામમાં ના ફાળવવાની હિતાવહ છે। ત્યારે જરૂર હોય તો સૂક્ષ્મ વ્યાયામ કે પ્રાણાયામ જરૂરથી કરવા જોઈએ। બદ્ધ કોણાસન એટલે કે બટરફ્લાય પોઝ, સુપ્ત બદ્ધ કોણાસન એટલે કે રિક્લાઇનિંગ બાઉન્ડ એંગલ પોઝ, બાલાસન, સેતુ બંધાસન એટલે કે બ્રિજ પોઝ વગેરે પ્રકારના યોગ નિયમિત રીતે કરવાથી માસિક ચક્રને સંતુલિત કરવામાં સારી એવી મદદ મળતી હોય છે। એક આયુર્વેદ નિષ્ણાત તરીકે હું ઘણા દર્દીઓને વંધ્યત્વ એટલે કે બાળક ન થવા, પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે સંઘર્ષ કરતા જોઉં છું। યોગની સાથે જો યોગ્ય આયુર્વેદ ઉપચાર આપવામાં આવે તો પ્રજનન ક્ષમતાને ઝડપથી સુધારવામાં મદદ મળી શકતી હોય છે। જે પતિ પત્ની સાથે યોગ અભ્યાસ કરે છે તેમની સેક્સ્યુઅલ લાઈફ પણ સારી બને છે અને ઝડપથી પ્રેગ્નન્સી પણ રહી જતી હોય છે। વળી બહેનોમાં આજકાલ લો AMH લેવલ, થાઇરોઇડના પ્રોબ્લેમ, PCOD, ગર્ભાશયની દિવાલ જાડી થઈ જવી, આવા ઘણા બધા કારણો આવતા હોય છે કે જે પ્રેગ્નન્સી રાખવામાં અવરોધ ઊભો કરતા હોય છે। આ સમયે મેં જ્યારે આયુર્વેદ ઉપચારની સાથે સાથે યોગ કરવાનું સૂચન કર્યું ત્યારે ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા અને ઝડપથી તેઓ કન્સીવ પણ થયા। વળી મેનોપોઝનો સમય ખૂબ જ ક્રુશિયલ રહેતો હોય છે। આ વખતે થતી તકલીફોમાં યોગ અને આયુર્વેદ ખૂબ સારું પરિણામ આપતા હોય છે। મેનોપોઝ વખતે થતા હોટ ફ્લશિસ, રડવું આવવું, લો ફીલ થવું, આ બધી તકલીફોમાં યોગ અને પ્રાણાયામ દ્વારા સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે। વિપરીત કરણી, ઉષ્ટ્રાસન જેવા પોઝ હોર્મોનલ સ્વાસ્થ્યને ખૂબ સારો ટેકો આપતા હોય છે। તો વૃક્ષાસન, તાડાસન જેવા આસન દ્વારા મનમાં આપણે આત્મવિશ્વાસ અને સ્થિરતા શરીરમાં આપી શકતા હોઈએ છીએ। ભસ્ત્રિકા, ભ્રામરી પ્રાણાયામ દ્વારા નાડી શોધ દ્વારા આપણે મનને શાંત કરી શકતા હોઈએ છીએ અને જેનાથી દરરોજ આપણે જે ચિંતા, ગુસ્સો, ચીડચીડ, તણાવ વગેરે જે અનુભવીએ છીએ તેનાથી શાંતિ મળતી હોય છે। આ પ્રકારની યોગની સતત પ્રેક્ટિસ PCOD, થાઇરોઇડની સમસ્યા, મેનોપોઝ જેવી ઘણી બધી પરિસ્થિતિને સારી કરવામાં આપણને હેલ્પફુલ થતી હોય છે। વળી યોગ આપણે સારી ઊંઘ પણ લાવે છે, એટલે આપણે દિવસભર ઉર્જાવાન પણ રહી શકતા હોઈએ છીએ। બદ્ધ કોણાસન છે, સેતુ બંધાસન, સૂર્ય નમસ્કાર, ધનુરાસન જેવા યોગ તમારા પેલ્વિક એરિયા પર લોહીનો પ્રવાહ વધારે છે અને પ્રજનન તંત્રને ખૂબ સારું ને હેલ્ધી રાખે છે। જીવનના દરેક તબક્કે મહિલાઓ માટે યોગ એક શક્તિશાળી સાધન છે, પણ યોગ ક્રિયા એ એકાદ દિવસ કરવા પૂરતી મર્યાદિત નથી હોતી। જો તમને યોગના ફાયદા મેળવવા હશે તો તમારે નિયમિત રીતે યોગ અભ્યાસ કરવો જોઈએ। મારી દરેક મહિલાઓને એક નમ્ર અપીલ છે કે યોગને એકાદ દિવસ માટે સોશિયલ મીડિયામાં સેલ્ફી અપલોડ કરવા પૂરતું મર્યાદિત ન રાખતા યોગ અને આયુર્વેદને આપણા દરરોજની જીવનશૈલીનો એક ભાગ બનાવીએ, જેનાથી આપનું સ્વાસ્થ્ય સારું બનશે, આપનું પરિવારને આપ સારી રીતે કાળજી લઈ શકશો અને તેથી પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું બનશે। આપની સાથે જોડાયેલા સર્વે આપ પાસેથી પ્રેરણા લઈને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે યોગ અને આયુર્વેદ અપનાવશે, જેથી આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશું। જો તમને આ માહિતી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને આ દરેક બહેનોને શેર કરજો કે જેનાથી તે સમજી શકે કે યોગ તેમના જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે। આપ ચોક્કસથી યોગ અપનાવો, આયુર્વેદ અપનાવો, પોતાના માટે, પોતાના પરિવાર માટે, કારણ કે યોગ અને આયુર્વેદ ભારતીય સંસ્કૃતિ છે આપણા બધા માટે। આપ સૌને યોગ દિવસની સ્વાસ્થ્યકારી શુભકામનાઓ।